અને બન્યું એવું કે એક વખત ના પાડી હતી ભીમે કે આ આપણા જે આપણી પાસે જે સંપત્તિ બધા રાજાઓની છે એ રાજાઓની સંપત્તિમાં બધે તું હાથ નાખજે, પણ એક મુગટને ન અડતો. એ જરાસંઘને વધ કરી અને એનો મુગટ લઈ આવેલા, એ મુગટ ત્યાં પડેલો. અને એવા સમયે આ વાત અહીંયા દેખાય છે આપણને કળિયુગના લક્ષણની અંદર. પણ કળિયુગમાં એક નામ આધારા, કળિયુગની અંદર કલો કેશવ કીર્તનમ, કળિયુગની અંદર ખાલી કેશવનું કીર્તન થાય ને તોય ભલું છે. ભીમે ના પાડી હતી, પણ છતાંય એક વખત ત્યાંથી પરીક્ષિત રાજાએ એ મુગટ પહેર્યો, અને પરીક્ષિત રાજાએ મુગટ પહેરેલો સુવર્ણમાં રહેલો આ કાળ એ એના કપાળમાં આવ્યો અને એના અંદર પ્રવેશ કર્યો. અને એ સમયને મૃગયા રમવાની ઈચ્છા થઈ. મૃગયા રમીને પાછળ આવતા હતા, તરસ થઈ તૃષાતુર બનેલો આ રાજા ઋષિના આશ્રમમાં જાય છે. ઋષિના આશ્રમમાં જઈને 3-4 વખત એને ટકોરે છે, ઉઠાડે છે, પણ છતાં ઋષિ તો પોતે સમાધિમાં હતા. અને એવા સમયે લાગ્યું કે આ ઢોંગ કરે છે, કારણ કે કાળ આવી ગયો ને, કળિયુગ આવી ગયો. હું રાજાને માનતો નથી એવું વિચારી અને એને એના માટે પ્રયત્ન કર્યો. અને પછી એને શું કર્યું, બાજુમાં એક મરેલો હાપ પડ્યો તો એના ગળામાં નાખી દીધો અને ત્યાંથી આવતો રહ્યો રાજે. અને આ બાજુ એનો નાનકડો સંતાન ખબર પડી કે મારા બાપાને આ રીતે રાજાએ ગળામાં હાપ નાખ્યો છે. અને ત્યાં સાહેબ એ જળમાં જ્યાં સ્નાન કરતો હતો ત્યાંથી એને હાથમાં અંજલિ લીધી કે મારા બાપાને જેને ગળામાં શ્રાપ નાખ્યો છે 7 દિવસની અંદર સર્પદંશ દ્વારા એનું મૃત્યુ થશે.